ત્યારબાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચોંકાવનારી ઘટના એટલા માટે કેમ કે પાટનગરમાં આખું ગામ વેચી દેવામાં આવ્યું છે। જી હા, વારસદારોએ આખું ગામ વેચીને ગામ લોકોને રઝળતા કરી દીધા છે। વાત છે દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામની। અંદાજે આજથી 50 વર્ષ પહેલા જૂના પહાડિયા ગામે સર્વે નંબર 142 પર વસ્યું હતું આ ગામ, જે તે સમયે આ જમીનના માલિકે અમુક રકમ લઈને ગામનો વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી। જમીન માલિકની મંજૂરી બાદ ગામની રચના થઈ અને ત્યાં 88 થી વધુ પરિવારોએ વસવાટ કર્યો, પરંતુ ગામ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલા વર્ષો પછી પણ તેમને ઘર ખાલી કરવાનો વારો આવશે। જી હા, અંદાજે 50 વર્ષ પછી જમીન માલિકના વારસદારોએ આ ગામની જમીનનો બારોબાર સોદો કરી દીધો છે। એટલું જ નહીં, ગત 23 જૂનના રોજ ગામના દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે આ અંગે ગામ લોકોને જાણ થતા હવે આખા ગામના લોકો ચિંતામાં મુકાયા છે। ચિંતાનો માહોલ સામે આવ્યો છે। તો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી આ ઘટના સામે આવી છે। ચોંકાવનારો જે ખુલાસો સામે આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ પારેખ। જી હિતલ, ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરમાંથી આ ઘટના સામે આવી છે કે આખું ગામ જ વેચી દેવામાં આવ્યું છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે માત્ર ને માત્ર ક્યાંક ફિલ્મોમાં જોતા હોઈએ અથવા ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જમીનોના કૌભાંડ થતા હોય છે અને દસ્તાવેજ કરી લેવામાં આવતો હોય છે, એ જ પ્રકારે આ ગામની સ્થિતિ નિર્માણ થઈ છે। આ જૂના પહાડિયા ગામમાં અત્યારે ઊભા છે અને જે લોકો બધા અહીંયા ભેગા થયા છે એ માત્ર ને માત્ર એમની ચિંતાનો વિષય છે, કારણ કે 50 વર્ષથી આ ગામ વસેલું છે ને ગામમાં જોવા જઈએ તો પાકા મકાનો છે અને ત્યાર પછી પણ ક્યાંક ને ક્યાંક આ આખે ગામનો જે દસ્તાવેજ છે એ દસ્તાવેજ કરી લેવામાં આવ્યો છે। રાજકોટના કહી શકાય તો રાજકોટના હીરપરા નામના વ્યક્તિ દ્વારા આ દસ્તાવેજ કરી, જેના નામે લખાયું છે, હીરપરાના નામે દસ્તાવેજ કર્યો છે। ગ્રામજનોને ખબર પડી એટલે ગ્રામજનો અહીંયા ભેગા થયા છે ને ક્યાંક ને ક્યાંક અહીંયા હવે કાયદાકીય રીતે કેવી રીતે લડત લેવી એ લડત માટેની તૈયારીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે મૂળ ઘટના એવી છે કે આ ગામના જે માલિક હતા એ માલિકે જે તે વખતે એટલે કે 1987 પહેલાંની વાત છે ત્યારે આ ગામની જે જમીનો છે એ જમીનો રહેવા માટે આપી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક લેખિત કહી શકાય એ પ્રકારના કાગળિયા ઉપર જમીનો આપવામાં આવી હતી અને તેના કારણે આ આખી જમીનો પછી હવે તે જે વાત આવી સામે એ વાત પર 23 જૂને આખું ગામ વેચી દેવામાં આવ્યું છે। દસ્તાવેજમાં પણ જો જોવા જઈએ તો દસ્તાવેજમાં પણ ખરાઈ કરવામાં નથી આવી, કારણ કે દસ્તાવેજમાં આ ગામનો ક્યાંય ઉલ્લેખ નથી, ગામના પાકા મકાનોનો ઉલ્લેખ નથી અને છતાં પણ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવ્યો છે। ટાઇટલ ક્લિયર કહી શકાય તો એ પ્રકારની પણ અહીંયા કોઈ જ જોગવાઈ નથી કરવામાં આવી। અત્યારે ગ્રામજનો ભેગા થયા છે, આપણે એમનેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ શું ઘટના બની આખી। હું બહારનો છું। હા, હા, શું ઘટના બની છે આખી? ઘટનામાં તો એવું બની છે કે 50 વર્ષ પહેલાં આ જમીન રાખેલી, બરાબર, એ બાબતે બરાબર। હવે અત્યારે છેતરપિંડી કરીને આ જગ્યાઓ વેચી માંડી તડીજન વ્યક્તિએ, બરાબર, એટલે બધી કાયદાકીય કાનૂની ચાલે છે ત્યારે, બરાબર। ચોક્કસ કાયદાકીય ચાલે છે। અત્યારે ગામના સરપંચ પણ અહીં આવ્યા છે। બેન, શું નામ તમારું? સેજલબેન અજીતસિંહ। સેજલબેન, આખું તમે આ ગામના સરપંચ છો, આખું ગામ વેચાઈ ગયું તો પણ તમને ખબર નથી પડી, શું થઈ ઘટના? ઘટના તો હવે ખબર નહીં, પણ આ તો 2-3 દિવસમાં તમને ખબર પડી, એટલે કાયમથી ગામ તો બંધાયેલું છે, રોડ સરકારી થયેલા છે, કામકાજ ટાંકી બોર બધું સરકારી થયેલું છે, પણ પછી ખબર પડી કે આ ગામ વેચાનું છે। ગામના પંચાયતના દાખલામાં આ મકાનો અને એની વિશેની પણ માહિતી છે કે નહીં? માહિતી તો સદ હશે જ, કારણ કે અમારા સસરા બધું કરાવે એટલે એમાં ખબર બધું, અમે નવી સરપંચ છે એટલે
ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ગામનો જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે આ કેસમાં જે એડવોકેટ છે જે છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, અત્યારે જે દસ્તાવેજ થઈ ચૂક્યો છે તો દસ્તાવેજ કયા આધાર પર થયો હશે? દસ્તાવેજ રેવન્યુ રેકર્ડના આધારે થયેલો છે. રેવન્યુ રેકર્ડ પર જે વેચાણ આપનારા છે એમના નામ 7/12ના રેકર્ડ પર છે, એટલે એના આધારે એમણે વેચાણ કર્યું હશે. એકચ્યુઅલી જમીનનો પોઝેશન એમને કોઈ હેન્ડઓવર કરેલો નથી. તો દસ્તાવેજમાં આ જે મકાનો છે એ મકાનોનો ઉલ્લેખ છે? ના, નથી કર્યો. એટલે એકચ્યુઅલી શું કર્યું છે કે એમણે બીજી જમીનનો ફોટો પાડી દીધો છે, મેદાનનો, કે ત્યાં કશું જ નથી. પરિસ્થિતિ એવી છે કે જમીન પર મકાનો છે, પણ એમણે જે દસ્તાવેજમાં જે ફોટા મેં મારા જોવામાં આવ્યા એ ફોટામાં સીધી ખુલ્લી જમીન આવેલી છે, એ રીતેનો ઉલ્લેખ છે. તો કાયદાકીય રીતે હવે આમાં શું થઈ શકે? કાયદાકીય રીતે તો સાહેબ આમની પાસે 87થી આ મિલકત આમની પાસે છે, એટલે એમણે જે કાયદામાં મુજબ એમને રાહત મળતી હોય એ પ્રમાણે સિવિલ કોર્ટમાં એમણે કાર્યવાહી કરવાની હોય. બીજું કે પોઝેશન હોવા છતાં અને જાણવા છતાં બી એમણે બીજા કોઈને દસ્તાવેજ કરી આપ્યો છે અને એક વખત દસ્તાવેજ થયેલો છે અને ફરી બીજી વખત કરી આપ્યો છે, એના માટે ક્રિમિનલ જે કંઈ ફોજદારી કાર્યવાહી થતી હોય એ અમે કરવાનું હાલમાં વિચારી રહ્યા છીએ. ચોક્કસ ફોજદારી કાર્યવાહી પણ થશે. જે વાસ્તવિક પરિસ્થિતિ છે, આ પ્રકારની પરિસ્થિતિ આખું ગામ અત્યારે તો વેચાઈ ચૂક્યું છે અને હવે 50 વર્ષથી અહીંયા જો લોકો રહે છે એમના માટે સૌથી મોટી ચિંતા છે કે ગામ ખાલી કરાવે તો ક્યાં જવું. જી હિતલ, આપ જોડાયેલા રહેશો. તો જે રીતે પૂરું ગામ જે છે તે પહાડિયા ગામની આ ઘટના છે, પૂરું ગામ ચિંતિત જોવા મળી રહ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરની આ ઘટના જે છે ત્યાં પહાડિયા ગામ આવેલું છે. આખું ગામ વહેંચાઈ ગયું છે. દહેગામનું આ જૂના પહાડિયા ગામ જેને વેચી નાખવામાં આવ્યું છે, આખા ગામનો દસ્તાવેજ કરવામાં આવ્યો છે. ગામના લોકોનું હવે શું થશે તેને લઈ ગામ લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. જૂના પહાડિયા ગામના લોકો હાલ ચિંતામાં મુકાયા છે. ચિંતાનું આભ ફાટ્યું છે. આખું ગામ વેચવામાં આવ્યું છે. દહેગામનું જૂના પહાડિયા ગામની આ ઘટના છે. આખા ગામનો દસ્તાવેજ કરવામાં આવ્યો છે. ગામના લોકોનું હવે શું થશે તેને લઈ અને ગામના ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. વેચાણ દસ્તાવેજમાં શું 7/12 જે જગ્યા 7/12 આમ તો જોવા જાઓ તો 7/12 વાળો મૂળ માલિક જ ગણાય, પર જ્યારે કંઈક અગાઉ વડીલો હોય એમને કંઈક લેખિતમાં જે તે વખતે વર્ષો પહેલાં કોરા કાગળ ઉપર આપણે લખી આપતા હતા. એ લોકોને આ રીતે ગ્રામજનોને આ રીતે 10 રૂપિયાના 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એમને લખાણ કરી આપેલું છે. ત્યારબાદ આ લોકોએ અહીંયા મકાનો બાંધ્યા છે. પછીની કાર્યવાહીમાં એ વડીલો ગુજરી જવાથી વારસદારો વારસાઈથી અંદર એન્ટર થયા. એ લોકોને ખબર જ નથી કે જગ્યા ક્યાં છે, કઈ બાજુ છે, કોઈ ખબર નથી. દલાલો જે છે એમને સમૂહને પણ ખબર નથી કે કઈ જગ્યા બતાવી છે. વેચાણની નોંધ જોતા એ રાજકોટના રહેવાસી છે, કંઈક નામ તો કદાચ ખબર નથી, પણ હીરપરા કંઈક અટક છે એની. એ કંઈક અજુગતું લાગે છે, કારણ કે એમને વેચાણ લીધી પણ એને કોઈ ટાઇટલની ચકાસણી કરી નથી પહેલાં તો. અને સ્થળ સ્થિતિ શું બતાવી છે હવે એ જાણે અને દલાલો જાણે. અમે લગભગ 50 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારા વડવાઓથી અમે નાના હતા ત્યારથી આ જમીન વેચાણ રાખેલી હતી, બરાબર. અને આ શું છે કે જે એ ભીખાજી સોમાજી જે ગુજરી ગયા એટલે એમને વારસાઈ કરાવી અને એમના છોકરોએ એકના ચડાવવાથી, બરાબર. અને એમની દીકરી ફૂલજીના મુવાડા છે, એ દીકરી કોકિલાબેને આ બધા ભેગા મળી અને વેચવાનો પ્લાન અગાઉ ઘડેલો હતો. ત્યારે ટાઇટલ ક્લિયરમાં આપ્યું હતું. ત્યારે મેં ધનપાલસિંહ એડવોકેટ છે એમને આપેલું હતું. એટલે અમે તાત્કાલિક જઈ અને વધો આપી અને એને નામંજૂર કરાવ્યું, બરાબર. પછી અમે એવું કીધું કે દાવો કરીએ છીએ એટલે તકરારી કરી નાખ્યું એટલે નહીં વેચાય. સાહેબ, હું બાજુમાં મારી હોટલ છે, હું મારી હોટલ ઉપર રહું છું. બાજુમાં 140 સર્વે નંબર મારો છે, આ 142 નંબર છે, બરાબર. એટલે મેં મારો 142 સર્વે નંબર જોવા ગયો કે મારા સર્વે નંબર હું નેટ ઉપર કે મારો સર્વે નંબર 140 છે. એટલે હું જોતો હતો કે મેં મારે એને કરાવતું તે. એટલે 142 જોવામાં આવ્યો તો વેચવાની નોંધ બતાવી. એટલે મેં વેચવાની નોંધ જોયા પછી મેં આ બધાને જાહેરાત કર્યું કે ભાઈ તમારા ગામ તરાખું વેચાઈ ગયું, બરાબર. આ ગામમાં બધા છોકરાને બોલાવીને બધાને કહ્યું. એટલે આ બધા છોકરોએ બધી ઇન્કવાયરી ચાલુ કરી.